हेलो मित्रों, वेलकम बेक टू स्माइल ઝેરોક્સ। સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે ભરતી પડેલી છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહો। જોઈએ આપણે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન પોસ્ટનું નામ છે દિલ્હી પોલીસ, બરાબર। કોન્સ્ટેબલમાં મેલ ફિમેલ બંને માટે બહુ જગ્યાઓ છે, માટે તમે આમાં એપ્લાય કરી શકો છો। બાકી જોઈએ અને સંપૂર્ણ માહિતી એ પહેલાં તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી હજી સુધી તો આવી જોબ્સ અપડેટ તથા ગવર્મેન્ટ ભરતી વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। જોઈએ આગળ તો ક્વોલિફિકેશન છે 12 પાસ। તમારે કોઈ બી સ્ટ્રીમ હોય, આર્ટ્સ કોમર્સ, તમે 12 પાસ છો તો તમે એપ્લાય કરી શકો છો। હવે જોઈએ આપણે આગળ તો કે કુલ જગ્યાઓ છે 7565। ફોર્મ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે 22 સપ્ટેમ્બરના। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 21 ઓક્ટોબર, બરાબર। એ વચ્ચે તમારે ફોર્મ ભરી દેવાનું છે। અભ્યાસ છે 12 પાસ, જેના વિશે આપણે વાત કરી ચૂક્યા છે। હવે જોઈએ કેટેગરી વાઇઝ ફી તો જનરલ ઓબીસી ડબલ્યુએસ માટે 100 રૂપિયા ચલાણ છે, એસસી એસટી અને બહેનો માટે ચલાણ નથી। ત્યાર પછી આગળ જોઈએ તો કે એજ લિમિટ તો મિનિમમ 18 વર્ષ, બરાબર। 18 વર્ષથી ઉપર હોવા જોઈએ, 18 થી 25 વર્ષ માટે। અને એજ રિલેક્શન આપેલું છે એસસી એસટી માટે 5 વર્ષ એક્સ્ટ્રા અને ઓબીસી માટે 3 વર્ષ, બરાબર। ત્યાર પછી સિલેક્શન પ્રોસેસ તો કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે, ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ હશે, પીઈએમટી વાળો, અને મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યાર પછી ફાઇનલ મેરિટ હશે। આ રીતેની સિલેક્શન પ્રોસેસ હશે એની। એક્ઝામ પેટર્ન જોઈએ તો કે જીકે કરંટ અફેર્સ એ મતલબ પૂછાવાનું છે 50 ક્વેશ્ચન 50 માર્ક્સ, મતલબ હરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે। ત્યાર પછી રિઝનિંગ છે 25 માર્ક્સનું, નંબરિંગ એબિલિટી છે, અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ ને એટીસી એમ કરીને 10 માર્ક્સનું એ છે। એ ટોટલ 100 ક્વેશ્ચન 100 માર્ક્સ હશે। ડ્યુરેશન એટલે ટાઈમિંગ 90 મિનિટમાં તમારે પેપર પતાવવાનું હશે। નેગેટિવ માર્કિંગ 0.25 છે। એના પછી તમારી ફિઝિકલ સ્ટાન્ડર્ડ હશે, જે કે ફિઝિકલમાં મેલ કેન્ડિડેટ માટે જનરલ ઓબીસી એસસી માટે 170 હાઇટ માગી છે, ચેસ્ટ 81 થી 85, બરાબર। અને 100 મીટરની દોડ પણ હશે, એ જે 6 મિનિટમાં આપણે પતાવવાની હશે। લોંગ જમ્પ પણ છે 14 ફીટનો, હાઈ જમ્પ પણ છે, જે મેન્શન નથી કર્યો અહીંયા, મને પાકી માહિતી નથી એટલે, પરંતુ હાઈ જમ્પ પણ છે। ત્યાર પછી એસટી માટે 165 અને ચેસ્ટ 76 થી 80, રેસ છે 100 મીટર જ છે પરંતુ 7 મિનિટમાં, બરાબર। ત્યાર પછી ફિમેલ કેન્ડિડેટ્સ માટે જોઈ લો તો કે જનરલ ઓબીસી એસસી માટે 157 હાઇટ આપેલી છે અને 100 મીટર દોડ છે પરંતુ 8 મિનિટમાં। લોંગ જમ્પ છે 10 ફૂટ અને હાઈ જમ્પ મેન્શન નથી કરેલો પણ છે ખરી, બરાબર। હાઈ જમ્પ પણ છે, લોંગ જમ્પ પણ હશે। ત્યાર પછી એસટી બહેનો માટે તો કે 155 હાઇટ આપેલી છે, રેસ 100 મીટર છે અને 9 મિનિટ આપેલી છે, લોંગ જમ્પ 9 ફીટ, બરાબર। આ રીતેની બધી માહિતી તમને જે હતી એ પ્રોવાઈડ કરી નાખી છે। બાકી તમે જોઈ લો તમારી રીતે ફોર્મ ભરવું ના ભરવું, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। એ પહેલાં જણાવી દઈએ ફરી કે અમારી ચેનલને આવી માહિતી માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। ભલે।